નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 એમનો આપણે અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 છે બજાર, જેને અંગ્રેજીમાં માર્કેટ કહેવામાં આવે છે. બજાર એટલે માર્કેટ. બજારનો અર્થ અને લક્ષણોની આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બજાર કોને કહેવાય અને બજારની અંદર શું શું હોય છે એમના લક્ષણોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એવું કહીએ છીએ કે જે સ્થળે વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે એને આપણે બજાર કહીએ છીએ. જ્યાં વસ્તુ કે સેવા વેચાતી હોય એને આપણે બજાર કહીએ છીએ. આપણો બજાર વિષયનો ખ્યાલ આ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત છે, મતલબ કે સ્થળ પૂરતો મર્યાદિત છે. આજે બજારનો ખ્યાલ છે એ સ્થળ પૂરતો મર્યાદિત છે, પણ અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જે બજારનો ખ્યાલ છે એ વિસ્તૃત છે, મોટો છે. બજારનો અર્થ, આ વ્યાખ્યા યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રની અંદર બજાર એટલે વસ્તુ અને સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. વસ્તુ કે સેવાના ખરીદ વેચાણનો શું હોવો જોઈએ? હેતુ. ખરીદી કરવાનો કે વેચાણ કરવાનો હેતુ હોય. આવા હેતુથી ખરીદનાર હોય અથવા તો વેચનાર હોય એકબીજાના પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ સંપર્કમાં આવે, પરોક્ષ એટલે ટેલિફોનિક વાતચીતથી પણ સંપર્કમાં આવે તો તેવી વ્યવસ્થા હોય તો એને બજાર કહેવામાં આવે છે. પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દમાં કહીએ તો બજાર એક એવી કાર્ય પ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. સેમ્યુઅલ્સને કહ્યું છે કે બજાર એક એવી કાર્ય પ્રણાલી છે, કામ કરવાની પ્રણાલી છે. ખરીદનારા અને બીજું કોણ છે? વેચનારા. એ વસ્તુની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. ભેગા થઈને શું કરે છે? તો કે કિંમત અને જથ્થાના પ્રમાણને નક્કી કરે છે. આ નક્કી કરવાના હેતુથી વિદ્યાર્થી મિત્રો એકબીજાના સંપર્કમાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ બજારના લક્ષણો, કે બજારના લક્ષણોની અંદર કોણ કોણ આવે? તો કે બજારની અંદર પહેલું લક્ષણ છે કે બજારની અંદર ખરીદનારા અને વેચનારા હોવા જોઈએ. જો બજારની અંદર ખરીદનારા અને વેચનારા ન હોય વિદ્યાર્થી મિત્રો તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. એટલે પહેલી બાબત છે કે બજારની અંદર ખરીદનાર અને વેચનાર હોવા જોઈએ તો બજાર અસ્તિત્વમાં આવે છે. તો બજારની અંદર વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા વિદ્યાર્થી મિત્રો હોવા ફરજિયાત છે. બજારની અંદર ખરીદનારા હોય, વેચનારા હોય તો જ બજાર અસ્તિત્વમાં આવે છે. એના વગર બજાર વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવતું નથી. એટલે કે ખરીદનારા અને વેચનારા જે છે તેઓ દ્વારા પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે, ખરીદનારા અને વેચનારા બંને જે વસ્તુની આપ-લે કરે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાના ઉદ્દેશ્ય અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ એ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. ખરીદનારને એની અંદર વધારે પડતો સંતોષ મેળવવાનો હેતુ છે અને વેચનાર છે એને મહત્તમ નફો કરવાનો હેતુ છે. આ બંનેના હેતુથી એકબીજા સંપર્કમાં આવે છે અને એકબીજા સંપર્કમાં આવવાના લીધે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ જન્મ લે છે. એટલે બજારની અંદર બે હોવા જોઈએ, એક ખરીદનારા અને બીજું છે વેચનારા. આના વગર વિદ્યાર્થી મિત્રો બજાર અસ્તિત્વમાં આવતું નથી. બંને હોવા જરૂરી છે. બીજું લક્ષણની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બીજું લક્ષણ છે એની અંદર વસ્તુ અથવા તો સેવાઓ. તો બજારની અંદર જે વસ્તુ અથવા સેવાઓને વેચવાની હોય એ વસ્તુ અને સેવા હોવી જોઈએ. ગ્રાહકને જે વસ્તુ જોતી હોય, ગ્રાહકને જે સેવા જોતી હોય, આ વસ્તુ કે સેવા બજારની અંદર ઉપલબ્ધ હોવી જોઈએ. એટલે કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવા બજારની અંદર હોવી જોઈએ. જો બજારની અંદર આ વસ્તુ જ ન મળતી હોય
બજારની અંદર સેવા જ ન મળતી હોય તો બજાર વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવતું નથી. એટલે બજારની અંદર વસ્તુ જે વેચાણ થતી હોય અથવા તો જે સેવાઓ હોય એ વસ્તુ કે સેવા બજારમાં હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના હેતુથી કે આશયથી વસ્તુ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બજારની અંદર વેચવાઈ બહાર પાડે છે અને એ વસ્તુ કે સેવાઓ છે એ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો મહત્તમ સંતોષ કરવા વસ્તુ કે સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. જે વસ્તુને સારી લાગે છે આવી વસ્તુ એ બજારમાંથી ખરીદે છે. પણ જો વિદ્યાર્થી મિત્રો વસ્તુ જ ન હોય તો ખરીદનાર એ વસ્તુ ખરીદે ક્યાંથી? અને જો ખરીદનાર એ વસ્તુને ન ખરીદે તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. એટલે કે જે વેચનાર જે વસ્તુ વેચે છે બરાબર એ વસ્તુ બજારની અંદર હોવી જોઈએ અને જેને ખરીદનારને જે ઈચ્છા છે આવી વસ્તુ બજારની અંદર હોવી જોઈએ. જો ખરીદનાર જ ન વસ્તુ ખરીદી શકતો હોય, બજારમાં વસ્તુ ન હોય તો ખરીદનાર જ વસ્તુ ખરીદી શકતો નથી, સેવા ખરીદી શકતો નથી. તો ખરીદનાર છે એ વસ્તુ ખરીદી ન શકે એટલે બજાર વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે અહીંયા બજારની અંદર વસ્તુ કે સેવા હોવી જરૂરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક થવો જરૂરી છે. બંને વચ્ચે સંપર્ક થશે તો જ એકબીજા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક થવો જરૂરી છે. તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા પૂર્ણ થશે. સંપર્ક બજારની અંદર વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એકબીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે. પ્રત્યક્ષ એટલે રૂબરૂ સંપર્કમાં આવે, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટલી એટલે ટેલિફોન દ્વારા પણ સંપર્કમાં આવી શકે અને કહેશું આપણે પરોક્ષ સંપર્ક. તો વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તો તેઓની નીચેની રીતે સંપર્ક કરે છે. બંને વચ્ચે સંપર્ક વિદ્યાર્થી મિત્રો થવો જરૂરી છે. બંને વચ્ચે એટલે કોની વચ્ચે? ખરીદનારા અને વેચનારા બંને વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા પૂર્ણ થાય અને તો જ એ બજાર બને છે. એટલે આની અંદર આપણે વાત કરી દઈએ રૂબરૂ સંપર્કમાં તો આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, રૂબરૂ સંપર્કમાં તો આવે પણ પરોક્ષ સંપર્કમાં પણ આવે. હવે પરોક્ષ સંપર્કમાં વિદ્યાર્થી મિત્રો નીચેની બે રીતે પરોક્ષ સંપર્કમાં આવી શકે. એક ટેલી શોપિંગ છે અને બીજું છે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શોપિંગ છે. આ બંને પરોક્ષ માધ્યમ છે. ખરીદનારા અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. આની અંદર ટેલી શોપિંગની અંદર વસ્તુ કે સેવાઓની પહેલાં જાત ખરાઈ કરી હોય ત્યાર પછી કોઈ ખરીદનાર હોય એ ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીનો ઓર્ડર આપે છે. પહેલાં વિદ્યાર્થી મિત્રો અગાઉ એક વખત રૂબરૂ મુલાકાત થઈ ગઈ હોય ત્યાર પછી બીજી વખત એને ઓર્ડર આપવો હોય તો વિદ્યાર્થી મિત્રો એ ટેલિફોન દ્વારા ઓર્ડર આપે, ખરીદીનો ઓર્ડર આપે છે. પણ એક વખત એની અંદર એ જાતે વિદ્યાર્થી મિત્રો વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરી હોય, જાતે એક વખત એણે ચકાસણી વસ્તુ કે સેવાની કરી હોય અને બીજી વખત એનો એ માલ જોતો હોય તો ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવા હોય એની ખરીદીનો એ ઓર્ડર આપે છે અને કહેશું આપણે ટેલી શોપિંગ. ટેલી શોપિંગ એટલે ટેલિફોનના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો એકબીજાના સંપર્કમાં આવે છે. આ પરોક્ષ માધ્યમ છે. ઓનલાઈન શોપિંગ આપણે વિદ્યાર્થી મિત્રો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે બરાબર, આની અંદર ખરીદી કરીએ છીએ તો એને ઓનલાઈન શોપિંગ કહીએ છીએ. આની અંદર ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના સંપર્કમાં આવતા નથી, પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. ઓનલાઈન શોપિંગમાં ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુ કે સેવા જે વેચનારની વેબસાઇટ હોય, એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, વેબસાઇટ હોય, એપ્લિકેશન હોય તો એમાં ખરીદનાર હોય એ વસ્તુ કે સેવાની પસંદગી કરે અને પછી એને જેવી વસ્તુ કે સેવા જોતી હોય એનો ખરીદીનો એ ઓર્ડર આપે છે. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો એવા છે કે વસ્તુ કે સેવાઓ ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. આ બંને માધ્યમ પરોક્ષ માધ્યમ છે એકબીજાના સંપર્કમાં આવવાના. ટેલી શોપિંગમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક વખત ખરીદનારે જાત ખરાઈ કરી હોય અને બીજી વખત ઓર્ડર એ ટેલિફોન દ્વારા આપે છે
બરાબર। અને ઓનલાઈનની અંદર ઇન્ટરનેટનું શું છે? માધ્યમ છે। એમાં જે વેચનારની વેબસાઇટ હોય અથવા તો એપ્લિકેશન હોય એની અંદર ખરીદનાર જાય છે અને વસ્તુ કે સેવાની પસંદગી કરે અને પછી વસ્તુ કે સેવાની ખરીદીનો એ ઓર્ડર આપે છે। આમ ઓનલાઈન અને ટેલિશોપિંગ એ પરોક્ષ માધ્યમ છે। ખરીદીના વિદ્યાર્થી મિત્રો પરોક્ષ માધ્યમ છે। આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, ચોથું લક્ષણ છે બજારનું, કિંમત છે। હવે બજારની અંદર જે વસ્તુ વેચાય છે, બજારની અંદર જે વસ્તુ છે એ વસ્તુની કિંમત નક્કી થઈ ગયેલી હોવી જોઈએ। નક્કી જ ન હોય કિંમત તો ખરીદનાર એ ખરીદી શકતો નથી અને બજાર અસ્તિત્વમાં આવતું નથી। બજારની અંદર તો કે બજારમાં કોઈ ચોક્કસ સમયે કોઈ વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ। જો બજારની અંદર વસ્તુ આવી ગઈ હોય અને કિંમત નક્કી ન થઈ શકી હોય તો ખરીદનાર એને ખરીદી શકતો નથી અને બજાર અસ્તિત્વમાં આવતું નથી। એટલે જે વસ્તુ બજારની અંદર આવી ગઈ છે એ વસ્તુ હોય કે સેવા હોય એની કિંમત બજારની અંદર નક્કી થઈ ગયેલી હોવી જોઈએ। બજારમાં વસ્તુ કે સેવાની કિંમત છે એ કિંમત આપણે ભણી ગયા કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે। જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત અને વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા સતત પુરવઠા દ્વારા નક્કી થાય છે। જે કિંમત છે એ કોના દ્વારા નક્કી થાય છે? તો આપણે ભણી ગયા કે વસ્તુની કિંમત છે એ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા વિદ્યાર્થી મિત્રો નક્કી થાય છે અને એ કિંમત ખરીદનારા અને વેચનારાઓ શું કરે છે? સ્વીકારે છે। એવી કિંમતે ખરીદનારાઓ ખરીદે છે અને એ કિંમતે જે વેચનારા છે એ બજારની અંદર સતત પુરવઠો પૂરો પાડે છે, નક્કી કરે છે। પણ કિંમત નક્કી થયેલી હોવી જોઈએ વસ્તુ કે સેવાની। અને એ કિંમત કોના દ્વારા નક્કી થાય? તો કે એ કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે। એ કિંમતને કોણ સ્વીકારે છે? એ કિંમતને ખરીદનારા અને વેચનારા બંને વિદ્યાર્થી મિત્રો સ્વીકારે છે। છેલ્લું લક્ષણ છે બજારની સ્થિતિ અંગેની જાણકારી। તો બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારા બંનેને હોવી જરૂરી છે। બજારમાં તેજી છે, બજારની અંદર મંદી છે, બરાબર, આ કોઈ પણ પ્રકારની જાણકારી ખરીદનારા અને વેચનારાને એની હોવી જરૂરી છે। બજારમાં ફુગાવો છે, બજારની અંદર મંદીના કોઈ વલણો છે, બજારની અંદર કોઈ કુદરતી આફત છે, બજારમાં કોઈ માનવીય આફત આવી હોય તો આવા સંજોગોની અંદર ઉત્પાદન, વેચાણ અને ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે અને યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે। એટલે બજારનું જ્ઞાન બંનેને હોવું જરૂરી છે। ખરીદનારા અને વેચનારા, ફુગાવો હોય, મંદી હોય, કુદરતી આફત હોય, માનવ સર્જિત આફતો હોય તો એની અંદર ખરીદ વેચાણની પ્રક્રિયાને આ બધી જ બાબતો અસર કરે છે। એટલે કે ત્યારે ઉત્પાદન વધારવું કે ઘટાડવું, વેચાણ વધારવું કે ઘટાડવું, ખરીદનારે ખરીદી વધારવી કે ઘટાડવી એ યોગ્ય સમયે અને યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો ખરીદનારા અને વેચનારા લેતા હોય છે। બજારને ધ્યાનમાં રાખીને ખરીદી વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે। આમ વિદ્યાર્થી મિત્રો બજારની અંદર ટોટલ 6 લક્ષણો જોવા મળે છે। મેઇન લક્ષણો 5 છે। એમાં પહેલું લક્ષણ આપણે જોઈ ગયા, ખરીદનારા અને વેચનારા હોવા જોઈએ। બીજું, બજારની અંદર વસ્તુ કે સેવા પણ હોવી જોઈએ। ત્રીજું, ખરીદનારા અને વેચનારા વચ્ચે સંપર્ક થવો જોઈએ। સંપર્ક બે રીતે થાય, પ્રત્યક્ષ અને પરોક્ષ। એમાં પરોક્ષના બે માધ્યમ છે, એક ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ। ત્યાર પછી કિંમત નક્કી હોવી જોઈએ, જે કિંમત વસ્તુ કે સેવા બજારમાં છે એની કિંમત નક્કી હોવી જોઈએ અને કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે। ત્યાર પછી ખરીદનાર અને વેચનારને બજારની સ્થિતિ અંગેની જાણકારી પણ હોવી જોઈએ। આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે તો કે બજારનું વર્ગીકરણની આપણે વાત કરવાના છીએ। થોડીક એવી વાત આપણે આગળ વધારીએ છીએ। બજારનું વર્ગીકરણ છે તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે કરે છે। સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ કરે છે કોઈ। સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ 4 રીતે થાય, સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર, બરાબર। ત્યાર પછી સમય આધારિત બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે, સ્વરૂપ આધારિત બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે,
જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ, નિયંત્રણ આધારિત બજારનું વર્ગીકરણ, હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ, એમ બજારનું અલગ અલગ વર્ગીકરણો કરવામાં આવે છે. કઈ કઈ રીતે? 1. સ્થાન આધારિત વર્ગીકરણ, સમય આધારિત વર્ગીકરણ, વસ્તુના સ્વરૂપ આધારિત વર્ગીકરણ, બરાબર, ટકાઉ હોય, નાશવંત હોય, જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ, છૂટક બજાર, જથ્થાબંધ બજાર, નિયંત્રણના આધારે બજારનું વર્ગીકરણ, ત્યાર પછી હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ. પણ આ બધાયમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારોની ચર્ચા કરવાના છીએ. એક સ્થાન આધારિત બજાર, એક જથ્થા આધારિત બજાર અને ત્રીજું હરીફાઈ આધારિત બજાર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ટોટલ 3 રીતે સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજારનું આપણે વર્ગીકરણ કરશું. એની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈશું આપણે સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ. સ્થાન આધારિત બજારને ભૌગોલિક વિસ્તારના આધારે વિભાજિત કરવામાં આવે છે. સ્થાન આધારિત બજારને ભૌગોલિક વિસ્તાર એટલે કે જમીન વિસ્તાર, બરાબર, એના આધારે વિભાજિત કરવામાં આવે છે. મેં હમણાં કીધું કે સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ 4 રીતે થાય: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાન આધારિત બજારના વર્ગીકરણમાં 4 આવે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એમાં પહેલું જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનિક બજાર. પહેલું કયું જોઈશું આપણે? સ્થાનિક બજારની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જેનું વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા: જ્યાં વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થાય છે, જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જેનું શું થઈ જાય છે? વેચાણ થઈ જાય છે. એને કહીશું આપણે સ્થાનિક બજાર. સ્થાનિક બજારની અંદર માટીના વાસણોનું બજાર આવી શકે. સ્થાનિક બજારની અંદર વિદ્યાર્થી મિત્રો વાણંદનું બજાર પણ આવી શકે. જ્યાં ખરીદી થાય છે ત્યાં જેનું શું થઈ જાય છે? વેચાણ થાય છે. આવા બજારને સ્થાનિક બજાર વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ. સ્થાનિક બજારની અંદર આપણે શાકભાજી છે અને માર્કેટ છે, આવું પણ કહી શકાય. દરજીની દુકાન છે, બરાબર, વાણંદની દુકાન છે, સુથાર છે, આવું બધું કામ, આ બધી જે બજાર છે એને આપણે કહીશું સ્થાનિક બજાર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બીજું આવે છે પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજારની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે વસ્તુ કે સેવાઓ હોય એનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું કેવું હોય? સીમિત હોય. પ્રદેશ એટલે રાજ્ય પૂરતું સીમિત હોય, કોઈ વિસ્તાર પૂરતું સીમિત હોય. જ્યારે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ પ્રદેશ એટલે કે રાજ્ય પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવાય છે. આ વ્યાખ્યા જ રાખશો. જ્યારે વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય, પ્રદેશ એટલે રાજ્ય પૂરતું સીમિત હોય તો એને આપણે પ્રાદેશિક બજાર કહીશું. એક રાજ્યમાંથી આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહીશું. આ રાજ્ય વાઇઝ બજાર છે. આ બજાર એક રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે. આખા રાજ્યની અંદર ખરીદ વેચાણ એનું થતું હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર, વડોદરા ખાતેના વિભિન્ન બજારો એ પ્રાદેશિક બજાર છે. વિભિન્ન બજારોની ચર્ચા કરીએ તો સુરતની ઘારી, બરાબર, સુરતની અંદર ગુજરાતની અંદર પ્રખ્યાત છે. પ્રાદેશિક ચલચિત્રો એટલે મૂવીઝ, બરાબર, ફિલ્મો, ગુજરાતી ભાષાના મૂવીઓ ગુજરાત પૂરતા સીમિત છે. ત્યાર પછી મરાઠી ભાષાના હોય, મરાઠી પૂરતા સીમિત હોય. દક્ષિણ ભારતની અંદર સાઉથ પૂરતા, પણ અત્યારે તો એનું ભાષાનું ડબિંગ થાય છે એટલે પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર પણ બની જાય છે. જરૂરી નથી કે પ્રાદેશિક બજાર જ રહે, પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર પણ બની જાય છે. ગુજરાતી મૂવી મુંબઈમાં બતાવે તો ધીમે ધીમે રાષ્ટ્રીય બજાર પણ બની જાય. એટલે આ બજારનું વર્ગીકરણ કર્યું છે અને બજારનું વર્ગીકરણ આપણે એમ કહી ન શકાય કે ભાઈ આમાં પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર પણ બની શકે, સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર પણ બની શકે છે. એટલે આ વર્ગીકરણ ચુસ્ત નથી, ફેરફાર થઈ શકે છે. પ્રાદેશિક ભાષાના પુસ્તકો એટલે ગુજરાતી ભાષાના પુસ્તકો છે એનું માર્કેટ ગુજરાત પૂરતું સીમિત છે. ભલે બહાર પણ વેચાતા હોય પણ આપણે પ્રાદેશિક એટલે ગુજરાતી ભાષાના પુસ્તકો ગુજરાત પૂરતું આપણે સીમિત કહેશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે તો એની અંદર મહેસાણાની દૂધસાગર ડેરી છે. એ મહેસાણા જિલ્લાની અંદર ઘણું બધું દૂધ પૂરું પાડવાનું કામ કરે છે. ગુજરાતની અંદર એસટી બસ ગુજરાત પૂરતી સીમિત છે. ગુજરાતની અંદર જીઈબી કંપની છે,
એ ગુજરાતની અંદર સીમિત છે. આ બધા કહીશું આપણે પ્રાદેશિક વિદ્યાર્થી મિત્રો એના બજારના ઉદાહરણ. હવે આગળ આવે છે રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓ હોય એનું ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્ર એટલે કે આખા દેશમાં એનું ખરીદ વેચાણ થતું હોય તો એવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવાય. આખા દેશમાં વસ્તુ વેચી શકતા હોય, આખા દેશમાં વસ્તુની ખરીદી થઈ શકતી હોય તો એવી વસ્તુઓનું જે બજાર છે એને કહીશું રાષ્ટ્રીય બજાર. હવે આગળ વાત કરીએ તો કે રાષ્ટ્રના વિવિધ રાજ્યો સુધી એટલે કે આખા દેશમાં ખરીદી વેચાણ થાય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ હોય કોઈ, ડેરી પ્રોડક્ટની અંદર આપણે ખબર જ છે ચોકલેટ જે આવે છે ડેરી મિલ્ક. ત્યાર પછી સાડીનું બજાર આખા ભારતમાં ખરીદ વેચાણ થાય છે. હિન્દી ભાષાની નવલકથા, હિન્દી ભાષાના ફિલ્મો, આને કહીશું રાષ્ટ્રીય બજાર. આખા દેશમાં જોવાય છે, આખા દેશમાં ખરીદ વેચાણ થાય છે. જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ આખા દેશમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહેવાય. રાષ્ટ્રીય બજારની અંદર કેડિલા કંપનીની દવાઓ હોય, રેલવે હોય, બરાબર છે, હિન્દી ભાષાના પુસ્તકો હોય, હિન્દી ફિલ્મ હોય, આ બધું કહીશું આપણે રાષ્ટ્રીય બજાર. પંજાબના ઘઉં હોય, આખા દેશમાં વેચાતા હોય છે. આંતરરાષ્ટ્રીય બજાર, તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આ એક વૈશ્વિક બજાર પણ છે. આખા વિશ્વની અંદર વસ્તુનું ખરીદ વેચાણ થઈ શકતું હોય તો એવી ચીજ વસ્તુઓનું બજાર આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરેલું હોય છે. આખા વિશ્વમાં એનું ખરીદ વેચાણ થતું હોય છે. અને આખા વિશ્વની અંદર ખરીદ વેચાણ કરીએ તો આપણે એના માટે આયાત અને નિકાસ જેવા શબ્દો આપણે વાપરીએ છીએ. દાખલા તરીકે અંગ્રેજી ભાષાના પુસ્તકો આખા વિશ્વમાં ખરીદ વેચાણ થાય છે. મોબાઈલ હોય એ ઘણી બધી કંપનીઓ વિશ્વની અંદર પોતાના મોબાઈલોને વેચે છે. ત્યાર પછી આગળ વાત કરીએ બ્રાઝિલની કોફી હોય આખા વિશ્વની અંદર વેચાય છે. ભારતની ચા હોય આખા વિશ્વની અંદર લોકો પીવે છે. બરાબર. આગળ વાત કરીએ, મેં તમને હમણાં કીધું કે આ બજારનું વર્ગીકરણ જોડ નથી. બરાબર. જે વસ્તુ રાષ્ટ્રીય બજાર હોય, જે વસ્તુ પ્રાદેશિક બજાર હોય એની વસ્તુ રાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે. દાખલા તરીકે પંજાબના ઘઉં છે એ પ્રાદેશિક બજારે છે અને રાષ્ટ્રીય બજાર પણ જોવા મળે છે. એટલે આ બજારનું વર્ગીકરણ ચુસ્ત છે નહીં, એમાં ફેરફાર થઈ શકે છે. વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડના લીધે, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધાના લીધે આ બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. જડ નથી, ચુસ્ત નથી. બરાબર. બજારની એક વસ્તુ જે બજાર પ્રાદેશિક બજારની હોય, મેં તમને કીધું કે એની વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે. પંજાબના ઘઉં પ્રાદેશિક બજાર છે પણ એની વસ્તુ રાષ્ટ્રીય બજારમાં પણ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. આપણે વાત કરી બજારના વર્ગીકરણની અંદર પહેલું વિદ્યાર્થી મિત્રો સ્થાન આધારિત બજાર. હવે આની પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારની અંદર બે પ્રકાર છે, એક જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. જથ્થા આધારિત બજારના બે પ્રકાર પડે છે, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. જથ્થાબંધ એટલે હોલસેલર. બરાબર. જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ મોટા જથ્થામાં થતું હોય એને કહેવાય છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી હોય એ કોની પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે તો કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. અને કોને આપે છે જથ્થાબંધ વેપારી તો કે છૂટક વેપારીઓને એમની જરૂરિયાત મુજબ એ માલ આપે છે. આમ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદે મોટા જથ્થામાં અને નાના વેપારીઓને જેમ જરૂર હોય એમ એને થોડી માત્રામાં, ઓછી માત્રામાં છૂટક વેપારીઓને આપે છે. તો આ જથ્થાબંધ વેપારી છે એ કોની વચ્ચેની કડી છે તો કે ઉપર ઉત્પાદક અને નીચે ગ્રાહક બંને વચ્ચેની જોડતી એક મહત્ત્વની કડી છે. જથ્થાબંધ બજારનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે અનાજનું બજાર આવી જાય અથવા કાપડ બજારની અંદર કાપડની ગાંસડીઓનું થતું ખરીદ વેચાણ મોટા જથ્થામાં થતું હોય છે. ખૂબ મોટા જથ્થામાં ખરીદ વેચાણ થાય તો આપણે કહીએ છીએ એને જથ્થાબંધ બજાર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો છૂટક બજાર. તો જે બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે
એટલે કે નાના જથ્થામાં થાય છે તો એને કહેવામાં આવે છે છૂટક બજાર. ખરીદ વેચાણ નાના પાયે થાય છે, ખરીદ વેચાણ નાના જથ્થામાં થાય છે તો આપણે એને કહીશું છૂટક બજાર. તો આ છૂટક બજારના વેપારીઓ હોય એ કોની પાસેથી માલ ખરીદતા હોય? છૂટક બજારના વેપારી તો કે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદી અને ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. છૂટક વેપારીઓ છે, છૂટક બજારના વેપારીઓ એ જથ્થાબંધ બજારમાંથી આવ્યું ને કે મોટા જથ્થામાં ખરીદી કરી, જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરી નાના જથ્થામાં એટલે કે છૂટક રીતે એટલે કે ગ્રાહક વર્ગ ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક વેપારીઓ છે એ વસ્તુનું પુનઃ વેચાણ કરે. પુનઃ એટલે એક પાસેથી ખરીદે છે અને બીજાને વેચે છે, એટલે એને પુનઃ વેચાણ કીધું છે. ગ્રાહકને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુ અને સેવાઓ પહોંચાડે છે. વિદ્યાર્થી મિત્રો, છૂટક બજારની અંદર શાકભાજીનું બજાર હોય, ફળ ફળાદીનું બજાર છે. આ વિદ્યાર્થી મિત્રો છૂટક બજારની અંદર આવી શકે છે. બજારનું વર્ગીકરણ આપણે 3 રીતે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણા સિલેબસની અંદર. એક સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ જોઈ ગયા. સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થા આધારિત પણ વિદ્યાર્થી મિત્રો આપણે બજાર જોઈ ગયા. એમાં 2 આવે, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. અને હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ જોઈશું. થેન્ક યુ. આભાર.